આજે આપણે બનાવી કોકોનટ ચટણી, જે ઢોસામાં બહુ સરસ લાગે. ઢોસામાં કોકોનટ ચટણી જોઈ એના માટે મેં શું કર્યું છે, 2 ટેબલસ્પૂન કોપરું ફ્રેશ કોકોનટ, 2 ટેબલસ્પૂન દાલિયા, 2 ટેબલસ્પૂન કોથમરી, 3 તીખા લીલા મરચા અને 3 લસણની કલી અને આટલો ટુકડો આદુ. આ બધું આપણે મિક્સચરમાં નાખી દઈએ. કોથમરી, લીલા મરચા, કોપરું, આદુ, લસણ, દાલિયા, આ બધું આપણે મિક્સચરમાં નાખી દઈએ. એમાં આપણે નાખશું સ્વાદ અનુસાર મીઠું. મેં 5 ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને જોઈતું પ્રમાણે પાણી. આપણે જોઈએ આપણી ચટણી કેવી થઈ છે. ફ્રેન્ડ્સ, આ છે આપણી કોપરાની ચટણી. આ મેં સૂકી ચટણી બનાવી છે. તમારે થોડી ઢીલી કરવી હોય તો તમે ઢીલી બી કરી શકો. હોટલમાં ઘણીવાર સૂકી ચટણી બી આપે છે અને ગીલી ચટણી બી આપે છે. આ છે આપણી કોપરાની ચટણીની રેસીપી. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ કમેન્ટમાં જરૂરથી લખો. મારી વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.